નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત શ્રી ગગજીભાઈ સુતરિયા પ્રાથમિક શાળામાં હું જોશી ખુશાલી આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ની અંદર જનરલ નોલેજ ક્વેશ્ચન અને આન્સર એટલે કે સામાન્ય જ્ઞાનના સવાલ અને જવાબ વિશે માહિતી મેળવવાની છે. જ્યારે ગયા વિડીયોમાં આપણે ધોરણ 8ની અંદર જીકેના પ્રશ્નોમાં ઇતિહાસ વિશેની માહિતી જે છે એના 16 પ્રશ્નોની માહિતી આપણે મેળવી હતી. દરેક વિદ્યાર્થીઓએ પુસ્તકમાં જે છે એ જવાબ જે છે MCQ ABCD ઓપ્શનવાળા જે છે એ તમારે લખવાના રહેશે. જે ચોરસ બોક્સમાં હોય છે એ રીતે ABCD જે ઓપ્શન આવે જવાબ આવતો હોય એ પ્રમાણે તમારે ઇતિહાસના પ્રશ્નોના જવાબ જે છે એ પુસ્તકમાં લખીને પાકા કરવાના છે. જનરલ નોલેજ વિશેની આજે આપણે માહિતી ધોરણ 8માં મેળવવાની છે. એમાં ભૂગોળ વિશે આજે ગુજરાત, ભારત તથા વિશ્વના અલગ અલગ પ્રશ્નોની માહિતી મેળવવાની છે. જે પુસ્તકની અંદર પ્રશ્ન નંબર 17થી 32 સુધીના પ્રશ્નો છે અને ઉત્તર પણ આ સ્લાઇડમાં એટલે કે આગળની સ્લાઇડમાં જે છે અલગ અલગ પ્રશ્નો પ્રમાણે આપેલા છે. તો 17મો પ્રશ્ન, કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? તમને અહીંયા ઇમેજ આપેલી છે કર્કવૃતની. અહીંયા ઇમેજ કર્કવૃતની આપેલી છે. હવે એનો જે છે જવાબ આવશે ઉત્તર ગુજરાત. પછીનો પ્રશ્ન જે છે 18મો, ગુજરાતમાં રણોત્સવ ક્યાં યોજાય છે? રણોત્સવ એટલે કે તમને ખ્યાલ છે જે રણ જે છે એના અલગ અલગ જે છે રણોત્સવ પ્રમાણે અમુક દિવસ જે છે ક્યાં યોજાય છે? તારીખ નથી પૂછી, સ્થળ પૂછ્યું છે. તો ધોરડો જે છે એ ગુજરાતમાં રણોત્સવ દર વખતે ધોરડો જે છે એમાં ઉજવાય છે. અને અહીંયા તમને ધોરડોનું જે છે ઇમેજ જે રણોત્સવ જ્યારે થતો હોય છે એની ઇમેજ તમને અહીંયા આપેલી છે. 19મો પ્રશ્ન છે, વિશ્વનું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન ક્યાં આવેલું છે? તો અહીંયા વોટર પમ્પિંગ સ્ટેશન તમને જે છે એની ઇમેજ આપેલી છે કે વોટર પમ્પિંગ સ્ટેશન પાણીનું પમ્પિંગ સ્ટેશન જે છે એ કે ટાઈપની ઇમેજ છે. અહીંયા એનો જવાબ આવશે સુરેન્દ્ર ખાતે. અને સુરેન્દ્રનું જે છે એ તમને ઇમેજ આપેલી છે સુરેન્દ્ર શહેરની, બરાબર. પછીનો 20મો પ્રશ્ન છે, ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે? અલગ અલગ અભયારણ્ય અલગ અલગ પ્રાણીના હોય છે. અહીંયા આપણે જોઈએ તો કાળિયારનું જે છે એ વેળાવદર અભયારણ્ય છે, રીંછનું જે છે એ જેસોર અભયારણ્ય, ગીર જે છે એ સિંહનું અભયારણ્ય, એવી જ રીતે રીંછનું અભયારણ્ય જેસોર છે. અહીંયા તમને નીચે એની ઇમેજ આપેલી છે જેસોર વન્યજીવ અભયારણ્ય, બનાસકાંઠા વન વિભાગ. તો એનો જવાબ આવશે બનાસકાંઠા. અને બનાસકાંઠા જે છે એની તમને ઇમેજ આપેલી છે. પછીનો પ્રશ્ન 21મો, એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? અલગ અલગ ડેરી હોય છે. આપણે જોઈએ તો દૂધસાગર ડેરી આવે, અમૂલ ડેરી, એવી રીતે અલગ અલગ એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? તો આણંદમાં આવેલી છે. અને આણંદનું તમને અહીંયા જે છે ચિત્ર ઇમેજ આપેલી છે કે આણંદ શહેર જે છે એનું ઇમેજ. 22મો પ્રશ્ન, ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સેન્ટર આવેલું છે? એટલે કે ગુજરાતના અમરેલી જિલ્લો જે છે એમાં ધારી ગામ છે, એ ધારી ગામમાં કયું રિસર્ચ સેન્ટર આવેલું છે? તો તમને ધારીનું જે અહીંયા જે છે અમરેલી જિલ્લાનું તમને આમાં ઇમેજ આપેલી છે. અને રિસર્ચ સેન્ટર જે છે એનું નામ છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન. એટલે કે એવું નામ જ છે, ધારીમાં જે છે આવેલું છે એનું નામ છે ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર. 23મો પ્રશ્ન છે, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? એટલે કે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે આપણે જે રહીએ છીએ ભાવનગર શહેરમાં તો ત્યાં તમને ખ્યાલ હોય તો સોલ્ટ આવેલું છે વાઘાવાડી રોડ ઉપર આતાભાઈ ચોક. તો એ ભાવનગરમાં જે છે અને એની જે ઇમેજ આપેલી છે CSMCRI કેન્દ્રીય નમક સમૃદ્ધિ રસાયણ અનુસંધાન સંસ્થાન વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ. આ તમે જ્યારે એ રસ્તે નીકળતા હશો તો તમને આ જે છે એની ઇમેજ જોવા મળી હશે. એટલે કે સોલ્ટ ભાવનગર ખાતે જે છે એનું ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે.
પછીનો 24મો પ્રશ્ન, તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? અલગ અલગ પર્વતમાળા આવે, વિંધ્યાચલની હોય, અરવલ્લી પર્વતમાળા. તો તાપી અને નર્મદા નદી વચ્ચે, તો અહીંયા તમને જે છે ઇમેજ આપેલી છે તાપી નદી અને નર્મદા નદી, એ બંનેની વચ્ચે જે છે એ કઈ પર્વતમાળા આવેલી છે? તો જવાબ આવશે સાતપુડા પર્વતમાળા. તો અહીંયા ઇમેજ તમને સાતપુડા પર્વતમાળાનું જે છે એ આપેલું છે. 25મો પ્રશ્ન, વિઘટિત થયા વિના આકાર અથવા બંધારણમાં પરિવર્તન પામેલા ખડકોને શું કહેવાય છે? વિઘટિત થયા વિના એટલે કે જે છે એ વિઘટન જુદા ન પડ્યા હોય અને આકાર અને બંધારણમાં પરિવર્તન થયું હોય એવા ખડકોને શું કહે છે? વિકૃત ખડકો કહે છે. 26મો પ્રશ્ન, ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે? એટલે કે ગુજરાતમાંથી અલગ અલગ દેશમાં જાય, અલગ અલગ અન્ય ભાગમાં જાય, એ લાંબામાં લાંબુ અંતર જે છે એ ટ્રેન કઈ છે? તો તમને અહીંયા ટ્રેનની ઇમેજ આપેલી છે અને એ ટ્રેન જે છે ઓખા રામેશ્વર વચ્ચેની ટ્રેન છે. અહીંયા તમને ઓખા રામેશ્વરનું જે છે સ્ટેશનની ઇમેજ આપેલી છે અને ટ્રેન જે છે એ આપેલી છે. એટલે કે ઓખા રામેશ્વર વચ્ચે લાંબામાં લાંબા અંતરની ટ્રેન છે. 27મો પ્રશ્ન, નીચે પૈકી કયું સરોવર મીઠા પાણીનું સરોવર નથી? એટલે 4 ઓપ્શન જે છે તમને ખબર જ છે, પુસ્તકોમાં આપેલા છે. તો અહીંયા જવાબ આવશે ચિલ્કા સરોવર, જે તમને ઇમેજ આપેલી છે ચિલ્કા સરોવર. પક્ષીઓ જે છે એ સરોવરમાં જે છે એ એકદમ આમ આપણે કહીએ ને તો જે છે એ માહોલ એનો જે છે આનંદમાં જે છે એ બધા સરોવરમાં જે છે એ પક્ષીઓ ઊભા છે. પછીનો 28મો પ્રશ્ન, ભારતની વસ્તી ગણતરી 2011ને ધ્યાને લેતા કયા રાજ્યમાં સ્ત્રી શિક્ષણ સૌથી વધારે છે? વસ્તી ગણતરી 2011 પ્રમાણે સૌથી વધારે જે છે સ્ત્રી શિક્ષણ કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે કેરળ, અને કેરળનું તમને અહીંયા ઇમેજ આપેલી. એટલે ઇમેજ જે છે એ આપેલી છે કે તમને વધારે ફટાફટ જે છે એ તમને ઇમેજ જોઈને, વિઝ્યુલાઇઝેશન, તમે ઇમેજને દ્રશ્ય જોઈને તમે એના જવાબ તમને પાકા થઈ જાય અને જવાબ તમે પાકા કરીને તમે લખી શકો. પછીનો 29મો પ્રશ્ન, પેટ્રોલિયમ કયા પ્રકારના ખડકોમાંથી મળી આવે છે? તો જવાબ આવશે પ્રસ્તર ખડકો. ખડકોના અલગ અલગ પ્રકાર હોય એમાંથી જે છે પેટ્રોલિયમ મળી આવે છે. 30મો પ્રશ્ન, 2 જૂન 2014ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈને નવું રાજ્ય બન્યું? તેલંગાણા રાજ્ય 2 જૂન 2014માં જે છે એ હતું ને પણ કયા રાજ્યમાંથી જુદું પડ્યું અને નવું રાજ્ય બન્યું? તો તમને અહીંયા તેલંગાણા જે છે એની ઇમેજ આપેલી છે, એટલે કે તેલંગાણા જે છે એ રાજ્યની ચિત્ર આપેલું છે. જવાબ આવશે આંધ્રપ્રદેશ, અને આંધ્રપ્રદેશનું પણ તમને અહીંયા ઇમેજ આપેલી છે. બરાબર, કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય જે છે એ નવું જુદું પડ્યું અને નવું બન્યું. 31મો પ્રશ્ન છે, કર્કવૃત કે મકરવૃત પસાર ન થતું હોય તો એવો ખંડ કયો છે? વિષુવવૃત હોય, કર્કવૃત હોય, મકરવૃત હોય, તો એ તમને ખ્યાલ હશે. તો એમાં કર્કવૃત અને મકરવૃત પસાર ન થતું હોય એવો ખંડ કયો છે? ખંડ જે છે એ ઘણા છે, 7 ખંડ છે. એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ. તો એમાં જવાબ આવશે યુરોપ ખંડ, અને યુરોપની તમને અહીંયા ઇમેજ આપેલી છે. યુરોપ શહેર જે છે, યુરોપ ખંડ છે, એનું તમને અહીંયા ચિત્ર આપેલું છે. 32મો પ્રશ્ન છે, હાઇડ્રોપોનિક્સ શું છે? તો હાઇડ્રોપોનિક્સ શું છે? તો જમીન વિના ખેતી કરવાની પદ્ધતિ. જમીન ન હોય ને ખેતી કરવાની જે પદ્ધતિ હોય એને હાઇડ્રોપોનિક્સ કહેવાય છે. આ 32 પ્રશ્નો હતા એ આપણે ભૂગોળ સુધીના, એટલે કે ભૂગોળના પ્રશ્નો હતા. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ 32 પ્રશ્નોના જવાબ ABCD ઓપ્શનવાળા જે છે એ પુસ્તકમાં જવાબ લખીને પાકા કરી લેવા. હવે જે છે એ ભારતનું પંચાયતી રાજ અને અર્થતંત્ર વિશેની આજે માહિતી મેળવીએ. તો એમાં પ્રશ્ન નંબર 33 થી 48 છે અને ઉત્તર પણ આપેલા છે. તો 33મો પ્રશ્ન, કઈ બાબતનો પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી? તો ઉચ્ચ શિક્ષણ જે છે એ પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી. 34મો પ્રશ્ન, ગ્રામ પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો તરીકે કોણે ઓળખાવી હતી? જિલ્લા પંચાયત આવે, ગ્રામ પંચાયત આવે, એવી જ રીતે ગ્રામ પંચાયતને નાના પ્રજાસત્તાક એકમ તરીકે કોણે ઓળખાવી હતી? નાના પ્રજાસત્તાક એકમ તરીકે કોણે કહ્યું હતું?
તો જવાબ આવશે સર ચાર્લ્સ મેટકાફ. અને અહીંયા એની જે છે એ વ્યક્તિની ઇમેજ આપેલી છે કે સર ચાર્લ્સ મેટકાફ. 35મો પ્રશ્ન છે, ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાંથી ચેરપર્સન તરીકે ઓળખાય છે? મેં હમણાં વાત કરી ગ્રામ પંચાયત, તો એમાં સરપંચ હોય, જિલ્લા પંચાયતો જિલ્લા વિકાસ અધિકારી હોય, તાલુકા પંચાયતો તાલુકા વિકાસ અધિકારી. એવી જ રીતે ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજ્યમાંથી ચેરપર્સન તરીકે ઓળખાય છે? તો એમાં જવાબ આવશે અરુણાચલ પ્રદેશ જે છે એમાં ચેરપર્સન તરીકે જે છે ઓળખાય છે. અહીંયા તમને અરુણાચલ પ્રદેશનું તમને ઇમેજ ચિત્ર આપેલું છે. પ્રશ્ન 36મો, આપણા બંધારણની કઈ કલમ પંચાયતી રાજની વ્યાખ્યા કરે છે? કલમ અલગ અલગ હોય છે, તો એવી જ રીતે બંધારણમાં જે છે એ પંચાયતી રાજની વ્યાખ્યા કઈ કલમ કરે છે? 243 નંબરની કલમ જે છે એ પંચાયતી રાજની વ્યાખ્યા કરે છે. 37મો પ્રશ્ન છે, પંચાયતોના અધિકાર ક્ષેત્રમાં કેટલા વિષયો રાખવામાં આવે છે? તો 29 વિષયો જે છે પંચાયતોના અધિકાર ક્ષેત્રમાં રાખવામાં આવે છે. 38મો પ્રશ્ન, વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી? 1687માં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો જવાબ આવશે મદ્રાસ. અને અહીંયા તમને મદ્રાસનું જે છે એટલે કે ચેન્નઈ, અહીંયા એમની ઇમેજ આપેલી છે, જે ભાષા છે એ તમને ખ્યાલ આવી જશે, બરાબર? એટલે કે મદ્રાસમાં સ્થાપના સૌ પ્રથમ કરવામાં આવી. 39મો પ્રશ્ન છે, આમાંથી કઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સમિતિ નથી? એટલે કે 4 ઓપ્શન આપેલા હોય, એમાં જવાબ આવશે પાણી સમિતિ જે છે એ એજન્સીની સમિતિ નથી. 40મો પ્રશ્ન, સરપંચ તથા ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોણે હોય છે? એટલે કે સરપંચ હોય અને ઉપસરપંચ હોય એને સસ્પેન્ડ કરવાની સત્તા, એટલે કે એની પાસે જે છે એ રાઇટ્સ કોને હોય છે? તેનો જવાબ આવશે જિલ્લા વિકાસ અધિકારીને જે છે એ હોય છે. 41મો પ્રશ્ન, લોકશાહી વિકેન્દ્રીકરણ વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે? એટલે કે લોકશાહી હોય, સામંતશાહી હોય, તમે સામાજિક વિજ્ઞાનમાં ભણતા જ હશો, તો એવી જ રીતે લોકશાહી વિકેન્દ્રીકરણ વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે? તો જવાબ આવશે પંચાયતી રાજ. 42મો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં હાલમાં 2016 મુજબ કેટલી તાલુકા પંચાયત છે? એટલે કે 2016ની વાત થાય છે, કેટલી તાલુકા પંચાયત ગુજરાતમાં છે? તો 249 તાલુકા પંચાયતો છે. 43મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય વેપાર નીચેનામાંથી કયા ખર્ચ તફાવતમાં શક્ય નથી? રાષ્ટ્રીય વેપાર આવે, આંતરરાષ્ટ્રીય વેપાર આવે, એમાં જવાબ આવશે સરખા ખર્ચ તફાવતમાં શક્ય નથી. 44મો પ્રશ્ન, પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીનું મુખ્ય મથક ક્યાં છે? એટલે કે અલગ અલગ મથક હોય છે, એમાં પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીનું મુખ્ય મથક જવાબ આવશે નવી દિલ્હી. અને અહીંયા તમને જે છે એ નવી દિલ્હી એટલે કે દિલ્હીનું જે છે એ તમને ચિત્ર ઇન્ડિયા લખેલું છે, ઇન્ડિયા ગેટનું જે છે ચિત્ર તમને આપેલું છે. પછીનો 45મો પ્રશ્ન છે, પ્રચ્છન્ન બેરોજગારીનો સામાન્ય અર્થ શું છે? તો જવાબ આવશે શ્રમિકની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવી. એટલે એનો અર્થ શું છે? પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? 46મો પ્રશ્ન છે, ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં મુક્ત બજાર પ્રચાલન શેનો નિર્દેશ કરે છે? અર્થવ્યવસ્થા હોય, બરાબર, એવી જ રીતે જે છે એટલે કે આર્થિક વ્યવસ્થા હોય, પૈસાની વ્યવસ્થા હોય, એમાં મુક્ત બજાર પ્રચાલન શેનો નિર્દેશ કરે છે? તો જવાબ આવશે આરબીઆઈ દ્વારા સરકારના ઉધાર અને ચૂકવણા એટલે કે ખરીદી અને વેચાણ. અહીંયા તમને રિઝર્વ બેંકનું જે છે એ તમને ઇમેજ એટલે કે ચિત્ર આપેલું છે, અને એ જે છે એ ચિત્રમાં જે છે એ જોઈ શકશો તમે કે એ ચિત્રમાં જે છે એ ટાઈગર અને એનું જે છે એ ખજૂરીનું વૃક્ષ જેવું જે છે એ તમને ઇમેજમાં બતાવે છે. 47મો પ્રશ્ન, ભારતમાં નીચે આપેલામાંથી કોની કૃષિ તથા સંબંધિત ગતિવિધિઓમાં ઋણ વિતરણમાં સૌથી વધુ હિસ્સેદારી છે?
એટલે કૃષિ અને ગતિવિધિઓમાં ઋણ વિતરણમાં સૌથી વધુ હિસ્સેદારી કોની છે? તો જવાબ આવશે વાણિજ્ય બેન્કોની. 48મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતની અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ સર્વપ્રથમ ઘટિત થયેલી ઘટના હતી? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો અધિનિયમ. એટલે કે જ્યારે સ્વતંત્ર ભારત થયો ત્યારે અર્થવ્યવસ્થામાં સર્વપ્રથમ ઘટિત ઘટના કઈ હતી? તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો અધિનિયમ. દરેક વિદ્યાર્થી મિત્રોએ 48 પ્રશ્નો સુધીના જવાબ MCQ પુસ્તકમાં લખી લેવા અને પાકા કરી લેવા. થેન્ક યુ.